જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બ્રેડ અને ચણાના લોટથી બહુ સરસ એવો નાસ્તો બનાવશું। તો બ્રેડ અને ચણાના લોટથી તમે ઘણીવાર બ્રેડ પકોડા તો બનાવ્યા જ હશે, પણ આજે આપણે એકદમ નવો અને યુનિક નાસ્તો બનાવશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે બ્રેડ સ્લાઇસ લઈ લેવાની છે ને એને આપણે આવી રીતે ગ્લાસ કાં તો પછી કટોરીની મદદથી એને આવી રીતે નાના નાના ગોળ પીસીસમાં કટ કરી લેવાના છે। હવે એક ચોપરમાં આપણે કોબી અને કેપ્સિકમ લઈ લઈશું। તો અહીંયા હું ડુંગળી નથી લેતી, જો તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો, એનો બી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે। પણ એકચ્યુઅલી આજે મારી પાસે ડુંગળી નથી એટલે હું ડુંગળી નથી એડ કરતી। હવે આપણે એને પણ સરસ રીતે આવી રીતે ચોપ કરી લઈશું, એકદમ ઝીણું આપણે એને ચોપ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એને ચોપ કરી લેવાનું છે। હવે આપણે અહીંયા 1 કપ ચણાનો લોટ એટલે કે બેસન લઈશું। તો એને આપણે ચાળીને જ લેવાનું છે। એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, થોડીક આપણે એમાં હળદર એડ કરશું અને થોડુંક આપણે એમાં કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। હવે થોડું પાણી એડ કરીને આપણે એનું એક બેટર બનાવી લેવાનું છે। તો અહીંયા બહુ પતલું કે પછી બહુ ગાઢું નથી બનાવવાનું, તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એનું બેટર બનાવીને રેડી કરવાનું છે। હવે આપણે એક બાઉલ લઈ લઈશું, એમાં આપણે જે કોબી અને કેપ્સિકમને ચોપ કરીને રાખ્યા હતા એ એડ કરી લઈશું। તો અહીંયા મેં થોડાક બાકી રાખ્યા છે, કે મને થોડા વધારે લાગતા હતા। હવે આપણે એમાં એક બાફેલું બટેકું જેને આપણે આવી રીતે ખમણી લેવાનું છે એ એડ કરશું, થોડુંક આપણે એમાં મીઠું એડ કરશું ને અહીંયા હું 1 થી 1.5 ચમચી જેટલું સિઝવન સોસ લઉં છું। તો સિઝવન સોસ આપણે એમાં એડ કરવાની છે અને સરસ એને મિક્સ કરી લઈશું। તો જો તમારે અહીંયા પનીર કે પછી ચીઝ બી એડ કરવું હોય તો તમે કરી શકો છો। હું એકદમ દેશી સ્ટાઇલ આજે બનાવું છું એટલે ચીઝ ને પનીર નથી એડ કરતી, પણ જો તમારે એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો। હવે સારી રીતે એને મિક્સ કરી લઈશું આપણે। તો આ મસાલો રેડી થઈ ગયો છે, એને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે જે બ્રેડની સ્લાઇસને કટ કરીને રાખ્યા હતા એ લઈ લઈશું। એની ઉપર અહીંયા હું ગ્રીન ચટણી લગાડું છું। તો ઘરમાં રહેલી કોઈ બી ગ્રીન ચટણી હોય કે પછી તમે રેડ ચટણી હોય એ બી લગાડી શકો છો, પણ બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે ગ્રીન ચટણી લગાડશું। હવે અહીંયા મેં ટમેટાની સ્લાઇસ લીધી છે, એના જે વચવાળું ભાગ હોય ને, જે બિયાનું ભાગ હોય એ આપણે કાઢી લેવાનું છે। જો તમારે ડુંગળીની સ્લાઇસ મૂકવી હોય તો તમે ડુંગળીની સ્લાઇસ પણ મૂકી શકો છો સાથે, અને બંને મૂકવી હોય એ પણ મૂકી શકો છો। હવે આપણે જે મસાલો બનાવ્યો હતો કોબી અને કેપ્સિકમનો, એ મસાલો આપણે ટમેટાની સ્લાઇસની અંદર આવી રીતે એકદમ ભરી લેવાનું છે, 1 થી 1.5 ચમચી જેટલું થશે। અને ઉપરનો જે બીજો ભાગ હતો એ આવી રીતે કરીને આપણે એને પેક કરી લેશું। તો બિલકુલ આવી રીતે આપણે બધી સેન્ડવિચ બનાવીને પહેલાં રેડી કરી લેશું। તો અહીંયા આપણે જે ચણાના લોટનો બેટર બનાવ્યો હતો એમાં આપણે આવી રીતે એને ડીપ કરશું, એટલે આખો આપણે એને કોટ કરી લેવાનું છે ચારે બાજુથી વચમાં, અને પછી આપણે એને ફ્રાય કરશું। તો અત્યારે હું એને તવા ઉપર ફ્રાય કરું છું, જો તમારે ડીપ ફ્રાય કરવું હોય તો પણ કરી શકો। તો અહીંયા તવો કે આપણે જે લોઢી કહેતા હોય રોટલી બનાવવાની, એના ઉપર તમે જોઈ શકો છો મેં આવી રીતે 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા પહેલાંથી મૂકી દીધું હતું। હવે આપણે એને બંને સાઈડથી આવી રીતે ફેરવીને એકદમ સરસ ફ્રાય કરી લઈશું, અને ચારે બાજુ એટલે કે ઉપરની સાઈડ અને સાઈડવાળી બધી બાજુને આપણે એને ફ્રાય કરી લેવાનું છે એકદમ આવી રીતે ફેરવીને। તો બહુ જ સરસ અને એકદમ ટેસ્ટી આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયું છે। તો આને આવી રીતે આપણે સાઈડમાં મૂકી દઈશું અને પાછું બીજું આપણે આ જ તેલમાં તળવા માટે મૂકી દઈશું। તો આ નાસ્તો છે ને નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવશે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમે લોકોને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે। તો તમને આ નવી રેસીપી કે નવો નાસ્તો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે, આપણે એને આવી રીતે વચમાંથી કટ કરી લઈશું અને એને આપણે ટમેટો સોસ કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરશું।